ગુજરાત હાઈકોર્ટમાં તથ્ય પટેલની અરજી પોતાને મળેલા હંગામી જામીન વધારવા માટે અરજી કરવામાં આવી। તથ્ય પટેલે 2 અઠવાડિયાના જામીન આપવા રજૂઆત કરી હતી। માતાની સર્જરી, હાઈ ફીવર અને બ્લડ પ્રેશર હોવાથી કોર્ટમાં રજૂઆત કરી। આગામી સમયમાં તથ્ય પટેલને લઈને સુનાવણી હાથ ધરાશે। તો અગાઉ હાઈકોર્ટે તથ્યને 7 દિવસના હંગામી જામીન આપ્યા હતા। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મૌલિક, તથ્ય પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે, શું વિગત? બિલકુલ, જે રીતે તથ્ય પટેલ છે તેને અગાઉ કોર્ટે 7 દિવસના હંગામી જામીન છે તે આપ્યા હતા અને તે જામીન પૂર્ણ થતા જે કોર્ટમાં છે ફરી 2 અઠવાડિયાના જામીન વધારવા માટેની અરજી છે તેના દ્વારા કરવામાં આવી હતી। કોર્ટમાં તથ્ય પટેલના વકીલે રજૂઆત કરી હતી કે તેની માતાની સર્જરી છે તે 12 મેના રોજ થનાર હતી, પરંતુ તેની માતાને હાઈ ફીવર અને બ્લડ પ્રેશર હોવાથી તે 12 મેના રોજ સર્જરી થતી નથી ને તેને પોસ્ટપોન કરાઈ છે, જેથી કરીને આગામી 2 અઠવાડિયા તેને જામીન વધારવામાં આવે તેવી કોર્ટમાં તેના વકીલે રજૂઆત કરી હતી। જોકે પોતે તારીખ છે તે માંગતા હવે તથ્યના વકીલ છે કે આગામી સમયમાં કોર્ટમાં ક્યારે જામીનની જરૂર છે તે સહિતની રજૂઆત કરશે અને આગામી સમયમાં કોર્ટ છે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તથ્ય પટેલને જામીન આપવા કે કેમ તે અંગે ચુકાદો આપશે। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।